આપણે એને કહીએ કે આપણે આ મણીબેનનું મંડળ, આ બેજારીનું મંડળ, આપણે હવે આપણે તો નિમિત્ત છીએ. આ હું મંડળ ચાલુ કરું આપણે નિમિત્ત છીએ. જાણે તમે બધા સાથ હાલો તાણે થાય પણ એક હાથે તાળી પડતી નહીં. બરોબર છે? જાણે સાથ તમે બધા હાલો તાણે આપણાથી કોમ થાય. બરોબર? અને એ ભક્તિ તમને જાણે અંદરથી હૃદયો એવું કહે છે ને આપણે ભક્તિ કરવી. આપણે આ ભજન હાલ ગાય, આ ભજન હાલ આપણે ગાય કે ભજી લ્યો સીતારામમાં છેલ્લો ફેરો છે. આપણે લક્ષ 84 નો ફેરા હોય એમાં આપણે આ મનુષ્ય અવતાર અરે આપણે હવે છેલ્લો ફેરો છે. તમે આ ભક્તિ તમે વાતું બોલશો એ જંગાત આપણે એમ આપણે એક ઘણા વર્ષ ઉંમરવાળો ડોશી હતો. એટલે આપણે જય શ્રી કૃષ્ણ આપણે ઉંમરવાળા ડોશી અને આપણે તો પહેલા તો ફલાણું શાક નહીં ભાવતું, ના શાક કરો ના શાક કરો બધા આપણે કીધી. બરોબર? પહેલાના બાને આપણે ઘેર ઉપાડો અસલ ભેંસો ગાયો દૂધડાવવા એટલે ચા હંદાઈ દૂધ નહીં તો ઘણું હોય. આપણે એક વાર આપણે બહાર લેવા જવાની જરૂર હોય નહીં એટલે ડોશી વસ્ત્રદારો થાય ને કડી કર કડી બાજરી રોટ હાથમાં રોટલી અત્યારે આપણે ગમે હાથ પકવાન જમીન આવ્યો હાથ પકવાન જમીન આવ્યો પણ ઘેર આવીએ કાકો ખાવા જતો અને કોઈ ભરીવાને હારી કડી રોટલા કરજો. એટલે આ બા કડી કર અને કડી કરી બીજી ભક્તિમાં કોઈ ખબેર ખડ નો પણ આ બા કડી કરે એટલે કડી કરી અને આ બા ખાવા બે હોય કડી ઉપડે આ ઘેર પડતી હોય ચોથા ઘેર કડીની મેં આવે એવી કડી હોય એટલે મોહળી અને ખાવા બે એ સોમળિયા એ દવા એક દાર તો મારી કડી ખાવા એક દાર તો મારી કડી ખાવા જેવી કડી થાય છે જેવી કડી થાય આતે નાતે જે હું કરી મારા વખાણ કરું એમ કહેવાય સોમળિયા જેવી કડી થાય છે. એટલે મારો કહેવાનો મતલબ હું વાકી તમને કરું પણ મારો કહેવાનો મતલબ આવું છે કે ભક્તિ કરેલી જોઈ જાતી નહીં. ખાલી સોમળિયાનું નામ લેવાથી સોમળિયો આવે છે તો આપણે ભક્તિ કરીએ તો કેવી રીતનું સોમળિયો એ મારો કહેવાનો ભાવ આવ્યો છે પણ હું તમને આખી વાત કરું. એટલે પછી તો રોજ ડોસી એમ કરતા 70 વર્ષનો ડોસી થયો પણ એક દાડો ભૂલી નો જાણ કડી થાય તાણે ડોસી ભગવાનને યાદ કર. જાણ થાય એમ કરતા ભગવાન તો બેઠા હતા ભગવાન વિચાર કર્યો કે આ રોજ જાણ કડી કરે તાણે મને બોલાવશે. હવે એક દાડો આ ડોસી વિહરતી મને વિહારતી નહીં તો હવે મારે જવું પડે એવું ભગવાને વિચાર કર્યો. એટલે રખાએ કીધું ભગવાન જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ તમે જમીન ભગવાન પીરસી દીધો. ભગવાન કે તારે પકવાન ખાવો હોય તો હા મારે પકવાન ખાવો નહીં પણ મારે તો પેલા ડોશી વર્ષોથી બોલાવે છે કે મારે એ ડોશીની કઢી ખાવા જાવું છે. આ તો રાધા કે તમે જાહો તો ખરા. જય શ્રી કૃષ્ણ. રાધા કે તમે જાહો તો ખરા પણ તમે હના વેરી જાઓ. તમે ડાયરેક્ટ એમ કહી દો આ ભગવાન છે આપણો આટલો બધો ભાવ પણ ભગવાન આવ્યા એમ કે હું ભગવાન આવ્યો આ તમે બધા બોલાવતા તો હું આવ્યો તમારે તો રૂપ તો લેવું પડશે. ભગવાન કહેતા રૂપ ને ભૂપ ને બધી તું વાત જાવે છે એ તો મારે અહીંયા નેચર થઈને જે કરવું છે મને થઈ પડશે એ કે સારું તાર જાઉં એમ કરીને તો રાધા તો એમ ગમે વળે ને ભગવાન તો આવ્યા આપણા મનુષ્યલોકમાં આવ્યા તેથી પેલા જે ડોશી હતો એમ ડોહાન કી હવે ખાઈ લો ખાઈ આપણે કેવી આદત હોય બોલવાની હવે ખાઈ લો તમે તો પાર જ મિલતા નહીં મારા કોમનો પાર આવે તે ઓમ નથી એમને ડોશી એમ ડોહાન બોલવા મળે એટલે ડોહો કીધા હેડો ખાઈ તે કે ડોશી મરકાડીને પેલા કોઠવામાં રોટલા મેલપણમાં બધું કાઢવા છે ડોહાન મનમાં ખાઈ અને નાકાની દુકાન છે ને બીડી લઈ આવું તો ખાઈ સીધી બીડી ચાલુ કરવા થાય. ડોહો ડોશીને કીધું ને બીડી લેવા જવું ડોહો પચા નાકા દુકાન બીડી અને ડોશી પેલા કાઢીને બધું કાઢવા છે. ભગવાન હતા ડોહાનું રૂપ લઈને મસાંબે છે ભગવાન એને ડોશીના ડોહાનું રૂપ લઈને ભગવાન બે છે ભગવાન બે જ્યાં કે આ ડોશી ઓહો હજુ તો કઈ નહીં બોલા હજુ બે રહ્યા માચા પણ કઈ નહીં બોલા
મારે મોડું થાય ખાઈ લ્યો કે હજુ તો માથા બે લ્યો અને ચકલા ટવકા એમ કરી અને ભગવાન મારા ગોઠામાં ત્યાં જેટલા દાડાથી બોલાવતી હતી આજ આવ્યો તો મને ઓળખતી નહીં અને જેવું બોલે છે મારે પણ ભગવાન ભગત બોલે વાલું લાગે એટલે મરક હે એટલે આ તો કીતાણ હાર હેડો આયા ઠેડ કોઠે આવીને વાટલું લીધું આટલું બધું મેં મખણ નાશું અને કઢી વેડી અને બાજરીનો રોટલો અસલ મોહળ્યો અને મોહળી અને આમ કરીને મોઢું ભરવા જાય છે પેલો એનો આદમી બાયણા માયનું બોલતું આદમી વિડીયો લઈને બાયણા માયનું બોલ હવે ડોશી વિચાર કરે હવે કરવું મારા આ ડોહો મારો ખૂણા બેસીને ખાય છે કોઠે આ ડોહો બાયણા હવે મારો ડોહો જીઓ મારો ડોહો જીઓ કે અરે હવે કરવું આ તો ડોશી તો ઘડીકમાં પેલા ડોહામાં તાકી ઘડીકમાં પેલા ડોહામાં તાકી એમ કરતા ડોશી તો ખેરે મારું કોઈ પડવા નહીં મારે કોકને બોલાવો પેલાથી કર્યું પેલો મજામતી હું તો ઠા પડતો ડોશી તો બહાર નીકળ્યો કે આ ફલાણ આપણે આજુબાજુ ડોશી બેન બોલાય કે ભાઈ આવો ખેડૂત એ કિચન હું કોમ છે તમારે ઘેર અત્યારે બપોરે ખાવા ત્યાં એ કીધું પણ મારે તો ખાવ જશે ખાવા ટાઈમે શું કોમ છે અમારે બધાને બધું કોમ પડ્યું છે અમુક બોલનારા કોઈ ભાઈ જુઓ તમારા ડોહાને હોય એમ હતું ના હોય એમ હતું તમારા ડોહાના કટે વતી વિડીયો કટે વતી એમ હતું જુઓ તો ખરા બધું જોયું પણ પેલો પકડાય નહીં હા બધું પકડાય નહીં એક એમ કરતા આખું બોમ્બ ભેગું સોસાયટીથી પછી આખું બોમ્બ ભેગું થયું એક આખો એનું જે બધું વસ્તી એટલી બધી ભેગી હતી પણ કોઈનાથી પકડાઈ નો કોઈ રાધાને ખબર પડી કે હું કહેતી હતી કે તમે હાનું રૂપ લેવાનો પણ અસ્કર જઈને પકડાય હું કહેતી હતી કોકનું સારું રૂપ લેજો તમે પકડાવ પણ જઈને પકડાના મારું કેવું માન્યું નહીં હોય રાધાએ સારું કર્યું બેના પેલા ડોશીએ સારું કર્યું હવે પેલા બે ડોહા તો જેમ ચોટી ગયા હોય એમ ચોટી હવે આ તો એને થઈ રહ્યું હતી રાધાને ખબર પડી કે હવે જે થયું એ થયું પણ છોડાવવા તો જવું પડશે હવે પેલા કોઠેથી કાઢવા તો પડશે હવે ઘરના કોઠે બેઠા છે નાટું આખું કોમ છે નીકળવું જેવી રીતે નીકળવું તો ખરું પણ નીકળવું જેવી રીતે એટલે આ તો રાધા બંગડી વાળી વેચવાનું રૂપ લીધું ને કે ભાઈ બંગડી લઈ લ્યો બંગડી લઈ લ્યો એટલે ખેડા વગણે આવ્યા અહીંયાના જે બાસી એના વગણે આવ્યા કે હે બેનો કે આપણે હવે બેઠા છે તો મારો ભાઈ હું સવાય બધા બેઠા છે એમ કે હું સવાય તો નથી ભાઈ આજે સપ્તાહ દેખાવ સાથે એટલે આયાથી હું તો પૂછે આ બહાના ઘેર તો ભણા મારતું નહીં એટલી બહાના ઘેર તો જેવું થયું છે કોઈના ઘેર ન થાય ને જેવું કેમ તો કહો એટલે કે બાના તો કે ડોહો હતો બીજો ડોહો આવ્યો એટલે બાના તો બે ડોહા થઈ જાય એટલે હાચું એટલે કે તમે કોઈ કર્યું તો એમ કરી કલાઈ વાત નહીં પેલા ભગવાન છોડાવા એટલે પેલા કલાઈ વાત લી તે પછી શું કર્યું તમે કોઈ કર્યું બધા નહીં કોઈ પકડાના જેવો એનો ડોહો જીવો બીજો એવું કોઈ જોયું એટલે કે શું ખબર પડતી નહીં બધું જે જોઈએ છે કે પેલા ડોહાભાઈ છે પેલા કશું કે ખા પડતો નહીં કે હા કે તાણી એમ કરો કે હું બે ડોહાને આપણે જેમ પેલી પોલીસ હાથકડી કરે હાથકડી કરી બેને લઈ લો કે તમારે ગોમ કૂવો છે કે ગોમ કૂવો તો છે આમ ગોમ કૂવો કે બે ડોહન ચાલે હવે આ ડોહો તો 70 વર્ષનો ડોહો હવે 70 વર્ષનો ડોહો પછી કૂવો તો કૂદવાનો નહીં અને જે પેલો બહુ રૂપિયો હશે તો કૂવો કૂદી જ જવાનો એટલે કે તમે એમ કરો કે ભાઈ બેન કૂવાના કોઠે ઉભા અને કૂવાના કોઠે ઉભા રાખી અને જે બહુ રૂપિયો છે કૂવો રાધા તો કૂવો જ કુદાડવો હતો કે ભગવાનને કઢાવા તા પણ આપણે તો મનુષ્ય
આપણે તો ભોળવા આવે આપણે ભોળવાઈ જઈએ એટલે આ તો કિતાર સારું એમ કરે તો એમ કરતા આ ડોશીનો હાથોડો મારતો હોય તો એમ કરો ગોમ તો આખું છેડી બેડો અને ગોમ આખું છેડી જેમ પેલી હાથ કડી કરી આમ પકડ્યા બેન એક ગાડી નો જાય પેલો 100 રૂપિયો નાઈ જાય પેલો હાથુકડો ડોહો નાઈ જાય પેલો રહી જાય તો ડોશી જાય બેન આમ ચાલીને ગોમ આખું હેડ્યું ગોમ કોઈ હેડ્યું હોય તો ગોમ કોઈ બેન ઉભા રહેશે કે ઉભારો ભાઈ જો અમે બોલીએ ને કે 1 2 3 તાણ જ કૂદવા તો પેલા કૂદતા નો હા નક મત કોમ જાઓ એ પેલો ડોહો તો જે હાચો હોય તો ફરવા માંડ્યો કે હાચો કોમ પડી જાય ને મરી જાય હાચાને તો ફફડાટ બેઠો હાચો તો હા પીમની ઉભો રહ્યો અને ભગવાન તો વાટ જોઈ રહ્યા હતા કે 1 2 3 બોલે ઓકું હું હજી કડી ખાવા આવ્યો છું પછી તો અમુક હસી બધા મરવાઈને કીધું ભાઈ 1 2 ને 3 જો આમાં જે 2 રૂપિયો હોય એ કૂવો પૂછી જાય ભગવાન વાટ જોઈ રહ્યા હતા કૂવાને ફટ લઈને કૂવો કૂદ્યો અને સીધા પેલા કોઠા જઈને કે રાધા દોડ દોડ હું છૂટ્યો છું તું દોડ રાધા ચેડ્યો ચેડ દોડ્યો અને એમ કરીને ભગવાનના સોડાયા અને બાની કડી ખાવા ભગવાન આયા એમ આપણી બનાવી કરેલી કોઈ જાતિ તમે દક્ષિણની પથારીમાં ખાલી કરશો કોઈ તમારું સોડા લખાવાનું અને લખાવાનું